નીતિ પંચ તમને ખબર છે કે ભાઈ આયોજન પંચના સ્થાને આવેલું છે, બરાબર. નીતિ આયોગ કેના સ્થાને આવેલું છે? આયોજન પંચના સ્થાને. આયોજન પંચનો કોન્સેપ્ટ આપણે ક્યાંથી સ્વીકારેલો છે? તો આયોજન પંચનો કોન્સેપ્ટ આપણે સોવિયત યુનિયનમાંથી સ્વીકારેલો છે. આયોજન પંચનો કોન્સેપ્ટ આપણે સોવિયત યુનિયનમાંથી સ્વીકારેલો છે. અને આયોજન પંચના સ્થાને શું આવી જાય છે? નીતિ આયોગ. આ નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થશે? તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ થશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, એટલે કે નીતિ આયોગ. નીતિ આયોગની વાત કરીએ તો નીતિ આયોગને ભારત સરકારની થિંક ટેન્ક તરીકે ઓળખવામાં આવશે. ભારત સરકારની થિંક ટેન્ક તરીકે કોને ઓળખવામાં આવશે? નીતિ આયોગને. તો પછી નીતિ, એના ઉપરથી નીતિ આયોગના અધ્યક્ષ કોણ થશે? તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો નીતિ આયોગના અધ્યક્ષ બાય ડિફોલ્ટ કોણ હશે? ભારતના વડાપ્રધાન. તો ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? તો ભારતના વર્તમાન વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.